દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા કેળકુવા ગામે જંગલમાંથી દીપડો મૃત હાલતમાં મળ્યો। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કેળકુવા ગામે અનામત જંગલ વિસ્તારમાં સર્વે નંબર 7માં દીપડો ઘાયલ હાલતમાં હોવાનો સંદેશો ફોરેસ્ટર શ્રી જે.પી. ડામોરને મળતા વન વિભાગના આરએફઓ શ્રી એમ.એન. પ્રજાપતિ, એસીએફ કે.એમ. ખેર તથા પશુ ચિકિત્સા અધિકારી શ્રી કે.કે. પ્રજાપતિની ટીમ સાથે જંગલમાં પહોંચી તપાસ કરતા દીપડો આશરે ઉંમર 2 વર્ષમાં અંદાજે મૃત્યુ પામેલ જણાયેલ હતું, જેના શરીર પર ઈજાના નિશાન હતા। આજુબાજુના વિસ્તારમાં લોહીના ડાઘ અને પગના પંજાના નિશાન જોવા મળેલ હતા। આ દીપડાનું મૃત્યુ અન્ય દીપડા સાથે આંતરિક લડાઈમાં થયેલ હતું, જેની પીએમ પેનલ ડોક્ટર તથા સરકારની પંચોની હાજરીમાં માતાના પલ્લા નર્સરી ખાતે કરવામાં આવેલું હતું। બાદ દીપડાને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો। વન્ય પ્રાણીઓના માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને પોતાના સીમિત વિસ્તારમાં બીજું વન્ય પ્રાણી આવી જાય ત્યારે આવી આંતરિક લડાઈ થતી હોય છે તેવું તારણ વન વિભાગના અધિકારીઓ દ્વારા કાઢવામાં આવ્યું હતું અને અધિકારીઓની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। રિપોર્ટર સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર।